નમસ્કાર મિત્રો, સ્થિત પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આજના લેક્ચરની અંદર આપણે 2.9, 2.10 અને 2.11 ના એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીશું. આગળના જે ત્રણ એક્ઝામ્પલ આપણે ભણ્યા એને વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરી ગોખ્યા વગર એને તૈયાર કરવાના છે. આજના જે ત્રણ એક્ઝામ્પલ છે 2.9, 2.10 અને 2.11 એની આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, આજના લેક્ચરનો એક્ઝામ્પલ નંબર 2.9 સ્વાધ્યાય 2.8 માં આપેલ કેપેસિટર માં 3 ml જાડાઈની માઇકા એક એવો પદાર્થ છે કે જે અવાહક છે. ગુજરાતીમાં એને આપણે અવરક કહીએ છીએ. તો આવા માઇકાની પ્લેટ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંકને આપણે સંકેતમાં K વડે દર્શાવીએ છીએ. તો જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 હોય એવી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે દાખલ કરીએ છીએ, પણ બે પરિસ્થિતિમાં. પહેલી પરિસ્થિતિ એવી છે કે જ્યારે આપણે કેપેસિટરને બેટરી સાથે જોડેલું હોય ત્યારે આવી પ્લેટ દાખલ કરીએ, એટલે કે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે દાખલ કરીએ. બીજું છે કે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ, મતલબ કે બેટરી સાથે કેપેસિટર દૂર કરીએ અને પછી આવી પ્લેટ દાખલ કરીએ તો દરેક કિસ્સામાં શું થાય? એનો અર્થ એ થાય કે કેપેસિટરની જે ભૌતિક રાશિ છે C, Q અને V, આમાં કયો ફેરફાર આપણને જોવા મળે? તો સૌથી પ્રથમ તો મિત્રો આપણે સમજી લઈએ કે જ્યારે આપણે કેપેસિટરને બેટરી સાથેનું જોડાણ કરીએ છીએ ત્યારે કેપેસિટર ઉપર અને બેટરીમાંથી જોડાણ કરવાથી જ્યારે વિદ્યુતભાર જાય ત્યારે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર જમા થતો જાય છે, એટલે કે વિદ્યુતભારનો સંગ્રહ થાય છે. વિદ્યુતભાર જેમ સંગ્રહ થાય તેમ વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ સંગ્રહ થાય. સાથે આપણે ભણ્યા છે કે C બરાબર Q ભાગ્યા V, મતલબ કે વિદ્યુતભાર બદલાતો જાય તેમ કેપેસિટન્સ માં પણ વધારો જોવા મળતો હોય છે, કારણ કે C ચલે છે Q. તો જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ ચાલુ હોય છે ત્યારે એની બે રાશિમાં ફેરફાર જોવા મળે. એક કેપેસિટર બદલાતું જાય અને બીજું એનો વિદ્યુતભાર બદલાતો જાય. પણ જ્યારે આપણે હવે એની સાથે એની અંદર આવી આપણે પ્લેટ ઉપર અંદર ઉતારીશું ડાઇલેક્ટ્રિક અચળાંક. તો તમે ભણી ગયા છો કે જ્યારે કોઈ માધ્યમમાં કેપેસિટન્સ શૂન્યાવકાશના માધ્યમ કરતા k ગણું હોય, એવી જ રીતે કોઈ માધ્યમનો વિદ્યુતભાર શૂન્યાવકાશના માધ્યમના વિદ્યુતભારના k ગણો હોય. આ બે વસ્તુ આપણે જાણીએ છીએ કે જ્યારે માધ્યમમાં ઉતારવામાં આવે ત્યારે, પણ એની સાથે જોડેલો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજમાં મિત્રો કોઈ ફેરફાર થતો નથી. આ પરિસ્થિતિ ક્યાંની છે? કે જ્યારે બેટરી સાથે કેપેસિટર જોડેલું રાખીએ ત્યારે. હવે આપણે એની વિગતે ચર્ચા કરીએ. તો પહેલો મુદ્દો આપણે ભણી ગયા છે, એની અંદર આપણે પહેલા મુદ્દામાં જો વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય અને ડાઇલેક્ટ્રિક માધ્યમ
દાખલ કરીએ તો તેનું કેપેસિટન્સ જેને સી કહીએ એ કેટલું થાય તો મેં તમને જણાવ્યું કે જો તમે ડાઇલેક્ટ્રિક કે જેટલું રાખો છો તો એ કે ગણું થાય શૂન્યાવકાશના માધ્યમના કે ગણું જો C0 શૂન્યાવકાશનું કેપેસિટન્સ છે। હવે મિત્રો આપણે સમજી લઈએ કે શૂન્યાવકાશ સ્વાધ્યાયના દાખલા 2.8 તો તમારે 2.8 ની અંદર નજર રાખવી પડે કે જ્યારે આપણે દાખલાઓ સ્વાધ્યાયનો 2.8 ગણ્યો ત્યારે આને આપણે હવા એટલે કે શૂન્યાવકાશમાં આ કેપેસિટરનું ક્ષેત્રફળ 6 × 10 - 3 મીટર સ્ક્વેર હતું। બે પ્લેટ વચ્ચેનું અંતર 3 × 10 - 3 મીટર હતું। તો જો તમને યાદ હોય તો આપણે એનું શૂન્યાવકાશનું કેપેસિટન્સ ε0a/d સૂત્રની મદદથી આપણે ગણ્યું जो 8.854 गुण્યા 10 - 12 અને એનું ક્ષેત્રફળ 6 × 10 - 3 ભાગ્યા 3 × 10 - 3 સાદું રૂપ આપણે આપ્યું તો અહીંયાથી બે કેન્સલ કર્યા હતા અને પછી જોયું હતું તો અહીંયા આગળ આપણે 85 જો રાખી સરળતા ખાતર તો 2 × 10 8 × 16 = 17 8 × 100 ને 1 17 17.7 ગુણ્યા 10 - 12 ફેરાડે આપણને એનું કેપેસિટન્સ મળ્યું હતું એટલે આપણે એબ્સોલ્યુટલી ઇક્વલ ટુ 18 ગણ્યા હતા 18 ગુણ્યા 10 - 12 ફેરાડ જેને તમે પિકા ફેરાડે કીધું। તો મિત્રો જરૂરી છે કે સ્વાધ્યાયના 2.8 માં જે હવામાં માઇક્રો કેપેસિટર હતું શૂન્યાવકાશમાં એનું કેપેસિટન્સ C આપણને આટલું મળે પણ હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આ બે પ્લેટ વચ્ચે આપણે માઇકા એટલે કે અભ્રકની આપણે પ્લેટ ઉતારીશું અને વોલ્ટેજ સપ્લાય આપણે ચાલુ રાખીશું। તો મિત્રો આવું જ્યારે હોય ત્યારે મેં તમને આગળ સમજાવ્યું તેમ ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો એનું કેપેસિટન્સ શૂન્યાવકાશના કેપેસિટન્સના કે ગણું હોય તો કે બરાબર આપણને અહીંયા આગળ કેટલો મળે છે તો કે બરાબર 6 અને પરિણામે આપણે એમ લખી શકીએ કે k ની કિંમત 6 ગુણ્યા 18 ગુણ્યા 10 - 12 અને પરિણામે c બરાબર હવે આપણે સર્વ ગુણાકાર કરીએ 6 18 48 નો આંકડો વધી 4 6 × 6 = 10 108 ગુણ્યા 10 - 12 પિકા ફેરાડે 6 ગણું કેપેસિટન્સ અહીંયા આગળ આપણને પ્રાપ્ત થાય। મિત્રો 6 ગણું કેપેસિટન્સ આપણે પ્રાપ્ત થયું છે એટલે આ ફેરાડેમાં આવ્યું જો પિકા ફેરાડે આપણે ગણીએ તો 108 પિકા ફેરાડે થાય। તો આ વાત થઈ કે વોલ્ટેજ સપ્લાય ચાલુ હોય અને આપણે ડાઇલેક્ટ્રિક પ્લેટ અંદર ઉતારીએ તો જે માધ્યમ વાળું કેપેસિટન્સ છે એનું કેપેસિટન્સ શૂન્યાવકાશના કેપેસિટન્સ કરતા કે ગણું થાય। મિત્રો આ જ પ્રમાણે આપણે વિદ્યુતભાર વિચારીએ કે જો વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ ત્યારે વિદ્યુતભારનું શું થાય ત્યારે વિદ્યુતભારનું શું થાય મિત્રો તો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ ત્યારે વિદ્યુતભાર જેને આપણે Q કહીએ તો મિત્રો અહીંયા આગળ આપણે સમજી શકીએ
કે આ જે વિદ્યુતભાર છે એમાં Q બરાબર CV આપણે આવી કિંમત લઈએ છીએ। Q બરાબર CV એટલે આ Q0 બરાબર C0 into V0 આ શૂન્યાવકાશ નથી। હવે અહીંયા આગળ આપણે માધ્યમની વાત કરવાની છે તો માધ્યમનું કેપેસિટન્સની અહીંયા આગળ આપણે વાત કરીએ તો માધ્યમ માટે આપણે સૂત્ર વાપરીએ C into V। તો આ C એટલે શું તો આપણે એમ કહી શકીએ કે C એટલે C0 into K અને પરિણામે આપણે આ વિચારી શકીએ અને આ into V સમજી લેજો કે C બરાબર C0 into K એટલે કે માધ્યમનું કેપેસિટન્સ શૂન્યાવકાશના કેપેસિટન્સ કરતા K ગણું થાય। હવે એનું સાદું રૂપ આપીએ તો C0 into V K તો એનો મતલબ એ થાય કે ભાઈ માધ્યમની અંદર ડાઇલેક્ટ્રિક દાખલ કરતા વિદ્યુતભાર પણ K ગણો થાય। તો અહીંયા આપણે એમ મૂકી શકીએ કે જેવી રીતે કેપેસિટન્સ K ગણો થાય એવી રીતે વિદ્યુતભાર પણ K ગણો થાય। હવે મિત્રો બીજી માહિતી એ કે શૂન્યાવકાશની અંદર એનો વિદ્યુતભાર આપણે ગણવો જરૂરી છે। તો શૂન્યાવકાશમાં એનો વિદ્યુતભાર કેટલો થશે તો Q0 બરાબર C0 into V। C0 ની કિંમત આપણે જાણીએ છીએ કે C0 ની કિંમત 18 ગુણ્યા 10 ની -12। દાખલા નંબર 2.8 ની અંદર તમે જુઓ તો V બરાબર 100 આપ્યા છે એટલે અહીંયા ધ્યાનમાં રાખીશું કે V બરાબર 100 છે। દાખલા નંબર 8 માં V બરાબર 100 છે તો અહીંયા આગળ આપણે 100 મૂકીએ અને પરિણામે શૂન્યાવકાશનું જે વિદ્યુતભાર છે એ 18 ગુણ્યા 10 ની -10 કુલમ્બ આપણને મળે। તો જ્યારે આપણે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ ત્યારે વિદ્યુતભાર K ગણો આનો K ગણો થાય એટલે મતલબ કે આપણે શૂન્યાવકાશનો વિદ્યુતભાર અહીંયા મૂકી દઈએ કે 18 ગુણ્યા 10 ની -10 K એટલે 6 તો આપણને જવાબ મળે 108 ગુણ્યા 10 ની -10। મિત્રો 108 ગુણ્યા 10 ની -10 થાય 10.8 ગુણ્યા 10 ની -9 કુલમ્બ પણ કહી શકાય 1.08 ગુણ્યા 10 ની -8 કુલમ્બ પણ આપણે ગણી શકીએ। તો આ જે મુદ્દો છે એ વોલ્ટેજ સપ્લાય ચાલુ હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સ કેટલું, વોલ્ટેજ સપ્લાય ચાલુ હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે વિદ્યુતભાર કેટલો અને વોલ્ટેજ સપ્લાય ચાલુ હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું। વિદ્યુત સ્થિતિમાન મિત્રો આ સૂત્ર ઉપરથી આપણે સમજવું જરૂરી છે કે V બરાબર C by Q એનો મતલબ એ થાય છે કે મિત્રો જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ છીએ ત્યારે જે પ્રમાણમાં કેપેસિટન્સ વધે છે એ જ પ્રમાણમાં વિદ્યુતભાર પણ વધે છે। આપણે ભણી ગયા કે શૂન્યાવકાશના માધ્યમના K ગણું વિદ્યુતભાર પણ શૂન્યાવકાશના વિદ્યુતભારના K ગણું K કેન્સલ થઈ જાય। એનો અર્થ એ થયો કે જે રીતે કેપેસિટન્સ વધે એ જ રીતે વિદ્યુતભાર પણ વધે છે। કેપેસિટન્સ અને વિદ્યુતભાર એકબીજાના છેદમાં છે એટલે આપણે સમજી શકીએ કે C વધે Q વધે એટલે વોલ્ટેજ અચળ જળવાય। તો મિત્રો આપણે સીધું એમ લખી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ બેટરી સાથે જેટલો વોલ્ટ આપણે જોડેલો છે 100 વોલ્ટ એટલો જ અચળ રહે।
મિત્રો બીજી એક બાબત પણ તમને જણાવું કે વિદ્યુત સ્થિતિમાનને ઇંગ્લિશમાં પોટેન્શિયલ ડિફરન્સ સંકેતમાં એને પીડી વડે પણ દર્શાવવામાં આવે છે. તો મિત્રો આ જે વાત થઈ વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ ત્યારે કેપેસિટન્સ 6 ગણો. યાદ રાખજો, વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ ત્યારે વિદ્યુતભાર પણ શૂન્યાવકાશના વિદ્યુતભાર કરતા 6 ગણો. વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે હાલ આપણે જોયું કે જેમ C વધે એમ Q વધે એટલે એની અસર નાબૂદ થઈ જાય. હવે એનો બીજો વિભાગ સમજીએ. મિત્રો બીજા વિભાગમાં શું છે કે હવે આપણે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કરી દીધું. વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કરી વોલ્ટેજ સપ્લાય નું જોડાણ દૂર કર્યા બાદ ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ મિત્રો વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ એટલે બેટરીથી આપણે કેપેસિટરને હવે છૂટું પાડી દીધું. આ બેટરી સાથે જોડાણ કર્યું, વોલ્ટેજ ચાલુ કર્યો, એની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉમેરી દીધો, પરિણામે એનું કેપેસિટન્સ આટલું થયું, વિદ્યુતભાર આટલો થયો. હવે આપણે એને બેટરીથી અલગ પાડી દીધું. મિત્રો એકવાર વોલ્ટેજ સપ્લાય ચાલુ કરી દઈએ છીએ એટલે એની અંદર આટલો વિદ્યુતભાર સંગ્રહ થઈ ગયો. આ વિદ્યુતભાર સંગ્રહ થઈ ગયો છે. સાથે સાથે એ વિદ્યુતભાર સંગ્રહ થવાને કારણે કેપેસિટન્સ પણ વધ્યું છે. હવે એને અલગ પાડી દીધું. હવે અલગ પાડ્યા પછી જો તમે એને દાખલ કરો છો તો અલગ પાડ્યા પછી જો આપણે એને દાખલ કરીએ છીએ તો મિત્રો એનો જે અલગ પાડી દઈએ અને પછી દાખલ કરીએ છીએ તો એનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર કેટલો હોય? તો મિત્રો સૌથી પ્રથમ ફરીથી વિચારો કે આ કેપેસિટર છે, તમે આ વોલ્ટેજ સપ્લાય આ કેપેસિટર આપણે નક્કી છે કે એનું કેપેસિટન્સ કેટલું હતું શૂન્યાવકાશમાં. તો શૂન્યાવકાશમાં એનું કેપેસિટન્સ આપણે જાણીએ છીએ પ્રમાણે 18 × 10 - 10 કુલમ હતું. શૂન્યાવકાશમાં એનું કેપેસિટન્સ શૂન્યાવકાશમાં 18 × 10 - 12 ફેરાડ હતું. શૂન્યાવકાશમાં એનો વિદ્યુતભાર આટલો હતો. હવે બેટરી સાથે જોડાણ કર્યું, ડાઇલેક્ટ્રિક એની અંદર ઉમેર્યું એટલે કેપેસિટન્સ પણ વધ્યું, આટલું થયું, 108 થયું. વિદ્યુતભાર પણ વધ્યો અને એ વિદ્યુતભાર આટલો થયો. હવે એને આપણે અહીંયાથી વોલ્ટેજ સપ્લાય દૂર કર્યો. અંદરથી ડાઇલેક્ટ્રિક પદાર્થ પણ આપણે હવે કાઢી દીધો છે, પણ વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા પછી વચ્ચે શું થઈ ગયું? શૂન્ય ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યો તો વચ્ચે શૂન્યાવકાશ થઈ ગયો. હવે વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા પછી એને તમે જ્યારે પ્લેટ દાખલ કરો છો ત્યારે એના વિદ્યુતભારમાં કોઈ ફેરફાર નહીં થાય. કેટલો રહેશે? તો એનો વિદ્યુતભાર જેટલો શૂન્યાવકાશમાં છે એટલો રહેશે અને એનું કેપેસિટન્સ જેટલું શૂન્યાવકાશમાં કેપેસિટન્સ છે એટલો કેપેસિટન્સ રહેશે અને એનું વિદ્યુતભાર પણ શૂન્યાવકાશના વિદ્યુતભાર જેટલું જ રહેશે. તો મિત્રો શૂન્યાવકાશમાં જે વિદ્યુતભાર છે એ Q Q0 શૂન્યાવકાશનો વિદ્યુતભાર 18 × 10 - 10 કુલમ જેટલો રહે. 1.8 × 10 - 9 કુલમ જેટલો રહે. અથવા બીજા શબ્દોમાં કહીએ
તો 1.8 નેનો કુલમ જેટલો રહે. બરાબર વસ્તુને સમજજો. આપણે આ જે કેપેસિટર લીધું છે 2.8 નું, એનું શૂન્યાવકાશમાં કેપેસિટન્સ 18 પિકાફેરાડે. હવે એને આપણે બેટરી સાથે જોડાણ કરી અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યો તો એનું કેપેસિટન્સ વધ્યું, એનો વિદ્યુત ભાર પણ વધ્યો. હવે બીજા નંબરમાં શું કરવાનું છે? તો આપણે વોલ્ટેજ ડાઇલેક્ટ્રિક પદાર્થ પણ કાઢી નાખ્યો, વોલ્ટેજ સપ્લાય પણ દૂર કર્યો. હવે વોલ્ટેજ સપ્લાય દૂર કર્યો એટલે આ જે કેપેસિટરની વચ્ચે શૂન્યાવકાશ થઈ ગયું, એટલે એક્ઝામ્પલ 2.8 નું કેપેસિટન્સ આવ્યું. પણ વોલ્ટેજ સપ્લાય દૂર કર્યો છે. દૂર કર્યા પછી આપણે જ્યારે એને ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ છીએ તો અહીંથી જો વિદ્યુત ભાર જ નહીં આવતો હોય બેટરીમાંથી તો એનું કેપેસિટન્સ પણ નહીં વધે, એનો વિદ્યુત ભાર પણ નહીં વધે. હા મિત્રો, તો આપણે એમ કહી શકીએ કે એનો જે વિદ્યુત ભાર છે એ શૂન્યાવકાશમાં જેટલો વિદ્યુત ભાર છે એટલો જ વિદ્યુત ભાર મળે. એ જ રીતે મેં તમને જણાવ્યું કે એનું કેપેસિટન્સ પણ ન ફેરફાર થાય. એનું કેપેસિટન્સ જે છે એ પણ શૂન્યાવકાશના કેપેસિટન્સ જેટલું જ રહે, એટલે કે 18 પિકાફેરાડે જેટલું જ રહે. પરંતુ મિત્રો તમે વિચારો કે એનું કેપેસિટન્સ અચળ રહે 108 પિકાફેરાડે, સોરી એનું પેટ્રોલ જે છે એ 108 પિકાફેરાડે રહેશે. મતલબ કે તમે જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરો છો ત્યારે એનું કેપેસિટન્સ વધી ગયું. કેપેસિટન્સ વધી ગયું પણ એનો વિદ્યુત ભાર પહેલા જેટલો જ થઈ જાય અને એના આધારે Q જે છે શૂન્યાવકાશ જેટલો થાય. પણ આ કેપેસિટન્સ C અચળ રહે, મતલબ કે આ જે કેપેસિટર ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે દાખલ કર્યો છે એના કારણે જેટલું કેપેસિટન્સ બન્યું કેટલા ગણું? 6 ગણું. તો એટલું કેપેસિટન્સ અહીંયા વધ્યું. એટલે મતલબ કે આ જે આવ્યું છે એ C0K જેટલું આવ્યું છે. આમાં કોઈ ફેરફાર થયો નથી અને પરિણામે છેલ્લો આપણે વિચારીએ વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાં મિત્રો હાલ આપણે સૂત્ર ભણ્યા કે C બરાબર Q upon V. તો V બરાબર Q ભાગ્યા C. તો મિત્રો અહીંયા આગળ તમે વિચારી શકો કે Q upon C0/K. હવે આ પણ શૂન્યાવકાશનો વિદ્યુત ભાર છે તો આ Q0 upon C ને આપણે શૂન્યાવકાશનું સ્થિતિમાન ગણી શકીએ. એનો મતલબ એ થાય કે ભાઈ જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડાણ દૂર કર્યા બાદ જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ ત્યારે વિદ્યુત ભાર શૂન્યાવકાશના વિદ્યુત ભાર જેટલો રહે. પણ કેપેસિટર તો તમે જ્યારે વિદ્યુત ભાર ચાલુ કરો છો અને ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉમેરો છો ત્યારે જે કેપેસિટન્સ મળે 6 ગણું એટલું જ કેપેસિટન્સ અહીંયા રહે. સમજો બરાબર? વિદ્યુત ભાર શૂન્યાવકાશ જેટલો રહે, કેપેસિટન્સ 6 ગણું રહ્યું. તો સ્થિતિમાન એ શૂન્યાવકાશના સ્થિતિમાન કરતા કેવા ભાગ કેટલું થાય? શૂન્યાવકાશનું સ્થિતિમાન કેટલું? 6. આ 6 ભાગ્યા 6 કરીએ મતલબ કે એબ્સોલ્યુટલી 16.6 વોલ્ટ થાય. તો આ બરાબર મગજની અંદર દાખલો સમજવા જેવો છે મિત્રો. વોલ્ટેજ સપ્લાય ચાલુ કરવામાં આવે તો કઈ ભૌતિક રાશિ વધે, કેપેસિટન્સ વધે અને વિદ્યુત ભાર વધે, વિદ્યુત સ્થિતિમાન ના વધે. પછી આપણે વોલ્ટેજ સપ્લાય ચાલુ કર્યા પછી એનું કેપેસિટન્સ આટલું થઈ ગયું. હવે એને બેટરીથી અલગ પાડી દીધો તો એનું કેપેસિટન્સમાં ઘટાડો ના થાય, એનું કેપેસિટન્સ આટલું જ હોય. બેટરીથી અલગ કરી દીધું. અલગ કર્યા પછી આપણે એનું પ્લેટ એની અંદર ઉતારીએ છીએ તો
તો પ્લેટ ઉપર જેટલો વિદ્યુત ભાર છે એટલો જ રહેવાનો છે, અને કેપેસિટન્સ જે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવાથી 6 ગણો તો એટલો થાય. તો સૂત્ર પ્રમાણે એનું સ્થિતિમાન મિત્રો બદલાશે. આ 2.9 એક્ઝામ્પલ મિત્રો દાખલા નંબર 2.10 એકદમ સરળ દાખલો છે, પણ એ સરળ ક્યારે હોય કે જ્યારે તમને સૂત્ર યાદ હોય ત્યારે. રકમો કીધું છે કે 12 પીકા ફેરાડેનું એક કેપેસિટર એટલે કે C 12 પીકા ફેરાડે એટલે 12 ગુણ્યા 10 ની માઈનસ 12 V બરાબર 50 વોલ્ટ ની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટરમાં કેટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા સંગ્રહિત થાય? મિત્રો યાદ કરી લો સ્થિતિ ઊર્જાના 3 સૂત્રો. પહેલું 1/2 CV². તો તમે સમજી ગયા હશો કે સાહેબ આગળના સૂત્રની જરૂર નથી કે ભાઈ C અને V મૂકી દો જવાબ આવી જાય. વાત એકદમ સાચી છે. છતાં મિત્રો બીજું સૂત્ર પણ યાદ કરી દઈએ, Q²/2C. અને ત્રીજું સૂત્ર 1/2 QV. મિત્રો સ્થિતિ ઊર્જા માટેના 3 સૂત્રો યાદ કરો. જો તમને C અને V રકમમાં આપ્યું હોય તો આ સૂત્ર, Q અને C રકમમાં આપ્યું હોય તો આ સૂત્ર, Q અને V રકમમાં આપ્યું હોય તો આપણે આ સૂત્ર થી QV સૂત્રની મદદથી સ્થિતિ ઊર્જા જાણી શકીએ. સરળ છે. તો U બરાબર 1/2 CV², એની અંદર 1/2 ગુણ્યા 12 ગુણ્યા 10 ની માઈનસ 12 ગુણ્યા 50 નો વર્ગ. મિત્રો થોડુંક સાદું રૂપ આપી દઈએ તો આ 6 ગુણ્યા 10 ની માઈનસ 12 50 એટલે 50 નો વર્ગ. મિત્રો આના ઉપરથી હવે આપણે એની ગણતરી કરી શકીએ કે 50 ગુણ્યા 50 ગુણ્યા 6 અને ઘાતનું પણ આપણે સાદુરૂપ આપી દઈએ. સરળતા ખાતર આપણે વિચારીએ કે 5 ગુણ્યા 10, આ બીજું 5 ગુણ્યા 10. જો કે આ બધું તમને આવડી જાય, એનું અંદર કઈ કરવાની જરૂર નથી. અને છેલ્લે 10 ની માઈનસ 12. આધાર સરખા, ઘાતાંકોનો સરવાળો એ 1 ને 1 2, 10 ની માઈનસ 2 એટલે 10 ની માઈનસ 10 રહે. અહીંયા હવે 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 6 એટલે 150. આ થશે 150 ગુણ્યા 10 ની માઈનસ 10 જૂલ. મિત્રો બરાબર ગણી જુઓ તો 5 ગુણ્યા 5 એટલે 25 × 150 અને 10 ની માઈનસ 12 માંથી 2 ઘાત ગયા, 10 ની માઈનસ 10 જૂલ. હવે થોડું ઘણું સાદુરૂપ આપો તો 15 આવે. તો અહીંયા આગળ 10 ની 1 ઘાત ઉચ્ચિત એટલે 10 ની માઈનસ 9 જૂલ થાય. હજી જો દશાંશ ચિહ્ન 1.5 લાવવામાં આવે તો 10 ની માઈનસ 8 જૂલ થાય. તો આ એકદમ સરળ એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ ગણી શકીએ. મિત્રો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો છેલ્લો દાખલો માર્ચ 2020 ના બોર્ડના પેપરની અંદર આ એક્ઝામ્પલ પૂછાઈ ગયેલો છે. આવો એક્ઝામ્પલ તમે ઉદાહરણની અંદર પણ ગણેલો છે. એટલે મિત્રો કદાચ કેટલાક ઉદાહરણનો એક્ઝામ્પલ
ખૂબ જ સમજીને ગણ્યો છે તો આ એક્ઝામ્પલ સરળ રીતે આપણને આવડી જાય. રકમ સમજીએ કે 600 પિકા ફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે, એટલે કે બેટરી સાથેથી દૂર કરી દેવામાં આવે અને બીજા વિદ્યુતભાર રહિત અથવા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પિકા ફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. મતલબ કે આ બંને કેપેસિટર સમાન થઈ ગયા. આ વિદ્યુત ભારિત કેપેસિટર છે, એટલું જ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર સાથે પણ વિદ્યુતભાર ન હોય એવા કેપેસિટર સાથે જોડવામાં. તો પ્રશ્ન એ છે કે આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાશે? ખૂબ જ મહત્વનો એક્ઝામ્પલ છે મિત્રો. તો આપણે શરૂઆત કરીએ કે આપણને જે કેપેસિટર આપ્યું છે 600 પિકા ફેરાડે પ્રારંભમાં, એટલે કે 600 ગુણ્યા 10⁻12 ફેરાડે જે બેટરી આપણે લાગુ કરવાની છે એ 200 વોલ્ટની છે. આકૃતિ દ્વારા માહિતી લઈએ. આ આપણે કેપેસિટર જોડ્યું, એની સાથે આપણે બેટરીનું જોડાણ કર્યું. બેટરી 200 વોલ્ટની છે અને આ કેપેસિટન્સ જે છે એ 600 પિકા ફેરાડેનું છે. મિત્રો, જ્યારે આપણે પહેલા એ ગણી દઈએ કે પ્રારંભમાં એને 200 વોલ્ટ સાથે જોડવામાં આવે ત્યારે આ કેપેસિટરમાં કેટલી ઉર્જા સંગ્રહિત થાય છે, આ કેપેસિટરમાં કેટલો વિદ્યુતભાર સંગ્રહિત થાય છે બેટરી જોડીએ છીએ ત્યારે. તો પહેલા આપણે ગણી લઈએ તો ભાઈ સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 CV², એટલે કે 1/2 C. તો અહીંયા આગળ 600 ગુણ્યા 10⁻12 ગુણ્યા V. વોલ્ટેજ જે છે એ આપણે જોઈ લઈએ તો 200 એનો વર્ગ છે એટલે 200 ગુણ્યા 200 અને પરિણામે મિત્રો અહીંયા આગળ આપણે એની સ્થિતિ ઉર્જા જો ગણીએ અને પહેલા થોડા ઘાતોનું સાદુરૂપ આપીએ તો 2 2 4 2 6 અચ્છા ઘાત આમાંથી ઓછા થઈ જશે એટલે 10⁻6. સાથે સાથે અહીંયાથી 1 2 ઉડાડી દઈએ અને પરિણામે હવે શું બાકી વધ્યું તો 6 દુ 12, તો 12 ગુણ્યા 10⁻6 જૂલ ઉર્જા પ્રારંભમાં સંગ્રહિત થઈ ગઈ. આટલી ઉર્જા એમાં સંગ્રહિત થઈ. ચલો આ કેપેસિટરમાં કેટલો વિદ્યુતભાર ભરાઈ ગયો હશે? તો એનો વિદ્યુતભાર આપણે શોધવા માટે C બરાબર Q/V, Q બરાબર CV. તો પ્રારંભનો વિદ્યુતભાર તો એ જે છે એ પ્રારંભમાં વિદ્યુતભાર જેને આપણે Q કહીએ તો Q બરાબર C * V. C એટલે 600 ગુણ્યા 10⁻12 અને V એટલે 200. ફરીથી આપણે 2 ને 2 4 પોઈન્ટ છે એટલે કે આ 12 માંથી 4 થશે એટલે -8 અને 6 દુ 12, એટલે કે પ્રારંભનો વિદ્યુતભાર એનો આટલો થશે, આટલા કુલમ. 12 ગુણ્યા 10⁻8 7. મિત્રો અહીંયા સુધી આપણે આવ્યા. હવે આપણે શું કરીશું તો આ કેપેસિટરને બેટરીથી છૂટું પાડી દઈએ. ચલો આ છૂટું પાડી દીધું.
કેપેસિટરને બેટરીથી છૂટું પાડી દઈએ, લખીએ બેટરીથી છૂટું પાડતા, ચલો આપણે બેટરીથી છૂટું પાડી દીધું એને. હવે છૂટું પાડીએ છીએ એટલે એનું કેપેસિટન્સ કેટલું છે? 600 પીકાફેરાડ. એનો વિદ્યુતભાર કેટલો છે? તો કે 12 ગુણ્યા 10 ની 8 ઘાત, 10 ની -8 ઘાત. એની સ્થિતિ ઊર્જા કેટલી છે? તો એની સ્થિતિ ઊર્જા છે U બરાબર 12 ગુણ્યા 10 ની -6. મિત્રો આ કેપેસિટરને એના જેવા વિદ્યુત ભારિત ન હોય એટલે કે આનો વિદ્યુત ભાર નથી, વિદ્યુત ભાર ન હોય એટલે ઊર્જા પણ ન હોય, પણ આનું કેપેસિટન્સ આટલું જ છે. એની સાથે આપણે જોડાણ કરીએ છીએ. તો આવું જોડાણ કરવામાં આવે તો પ્રક્રિયામાં કેટલી ઊર્જા ગુમાય છે? તો જો મિત્રો આ જે તંત્ર થાય છે એની ઊર્જા પહેલા આપણે શોધવી પડે. તમે આગળ ભણ્યા છો કે કેપેસિટરને શ્રેણીમાં જોડ્યું હોય કે સમાંતરમાં જોડ્યું હોય તો તંત્રની કુલ ઊર્જા જે છે એ બંને કેપેસિટરોના એની ઊર્જાના સરવાળા જેટલી થાય. પણ હવે મિત્રો વાત એમ છે કે જ્યારે આપણે બંનેને સમાંતર જોડીશું ત્યારે આની અંદર તો વિદ્યુતભાર ફૂલ ભરેલો છે. આમાં વિદ્યુતભાર ભરેલો છે અને પછી જ્યારે આની સાથે જોડીએ ત્યારે ઘટના શું થશે કે આ વિદ્યુતભાર રહિત કેપેસિટરમાં દાખલ થશે. મતલબ આવું થશે કે આવી એક પાણીની ટાંકી છે, સંપૂર્ણ ભરેલી છે. બીજી એક ટાંકી છે એના જેવી એટલે કે એના જેટલું જ કંપન ધરાવતી, ગુંજાશ ધરાવતી પાણીની ટાંકી પણ ખાલી છે. જો આપણે બંનેનું કનેક્શન આપવામાં આવે તો વિચારો શું ઘટના બને? તો આપણે જાણીએ છીએ કે આનું જે પાણી છે આની અંદર દાખલ થતું જશે એટલે આમાં પાણીનું લેવલ વધતું જશે, આમાં પાણીનું લેવલ ઘટતું જશે. ક્યાં સુધી આવું બનશે? જો બંને ટાંકીઓ સમાન હોય તો આ પાણી જે હતું એ બંને ટાંકીમાં સરખે ભાગે વેચાય. તો એવી જ આ ઘટના થઈ નથી. બંનેનું કેપેસિટન્સ સરખું છે એટલે આમાંથી થોડોક વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર થોડો એટલે કે બરાબર આનાથી અડધો વિદ્યુતભાર સ્થાનાંતરિત થઈ અને આ બીજા કેપેસિટરની અંદર જમા થાય છે. એટલે કે આપણે સમજી લઈએ કે આનો વિદ્યુતભાર કેટલો હતો? Q. તો આમાં વિદ્યુતભાર અડધો થઈ ગયો જેને હું Q' કહું. Q' બરાબર Q/2. એવી જ રીતે અડધો વિદ્યુતભાર આમાં હોય Q' બરાબર Q/2. તો મિત્રો આ પ્રમાણે એની ઘટના થાય. હવે વિચારો કે આખા તંત્રની ઊર્જા કેટલી થશે? તો મિત્રો આપણી જોડે અહીંયા આગળ વોલ્ટેજ નથી, વોલ્ટેજ હતો એટલે CV² સૂત્ર વાપરતા. અહીંયા વોલ્ટેજ નથી, અહીંયા આગળ આપણી જોડે Q અને C છે. તો એનો મતલબ એ થયો કે ઊર્જાનું આપણે આ સૂત્ર વાપરીએ U બરાબર Q²/2C. હવે પહેલા કેપેસિટરની ઊર્જાનું સૂત્ર શું થાય? તો પહેલા કેપેસિટરની ઊર્જાનું સૂત્ર U1 બરાબર Q1'/2C. બીજા કેપેસિટરનું Q'/2C.
q dash square upon 2c q dash square upon 2c બંનેનો જો આપણે સરવાળો કરીએ તો તંત્રની ઊર્જા 1/2 q dash square upon c વત્તા 1/2 q dash square upon c અડધો q dash square upon c વત્તા અડધો q dash square upon c એનો અર્થ એ થયો કે આખો q dash square upon c થાય. પણ મિત્રો જાણો છો કે q dash બરાબર એ તો કે q/2 થાય. પરિણામે આ કિંમત જો આની અંદર મૂકવામાં આવે 1/c તો છે પણ q dash એટલે q/2 કૌંસ પૂરાનો મિત્રો આપણે q dash square upon c માં q dash બરાબર q/2 કિંમત મૂકી 1/c q/2 એટલે આ કિંમત આપણને મળે q square upon 4c. q ની કિંમત આપણે અહીંયા આગળ લીધી છે 12 × 10 ની -8 12 × 10 ની -8 અહીંયા આગળ q square upon 4c છે એટલે q નો વર્ગ ભાગ્યા 4 c એ 600 પિકોફેરાડ એટલે 600 × 10 ની -12 આનો આપણે વર્ગ કરીએ તો 12 × 12 એટલે 144 × 10 ની -16 આ બે મીંડા એટલે 10 નો વર્ગ આ 10 ની -12 અને આ 6 × 4 એટલે આ 24 ગુણ્યા 10 ની -10 હવે 144 ભાગ્યા 24 ગુણ્યા 10 ની -6 144 ભાગ્યા 24 કરશો એટલે તંત્રની જે ઊર્જા આવે એ 6 ગુણ્યા 10 ની -6 જૂલ. મિત્રો હવે સમજો કે એની પ્રારંભિક ઊર્જા 12 હતી અને તંત્રની ઊર્જા 6 મતલબ કે પ્રારંભિક જે ઊર્જા 12 હતી એમાંથી થોડીક ઊર્જા ગુમાવી છે એટલે ગુમાવાઈ જે ઊર્જા છે ગુમાવાતી ઊર્જા આપણે જો શોધવી હોય તો u માંથી u dash બાદ કરવા પડે એટલે કે 12 × 10 ની -6 -6 × 10 ની -6 12 - 6 10 ની -6 ને કોમન લીધા તો ગુમાવાતી ઊર્જા 6 × 10 ની -6 જુલાઈ. મિત્રો પ્રશ્ન એ થાય કે આ ગુમાવાતી ઊર્જા ગઈ જાય છે ક્યાં? તો મિત્રો જ્યારે આ વિદ્યુતભાર તાર દ્વારા વાહક તાર દ્વારા બીજા કેપેસિટરમાં આવે ત્યારે આ તારમાં ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય એટલે તાર ગરમ થાય અને ઉષ્મા સ્વરૂપે આટલી ઊર્જા ગુમાવી દેવામાં આવે છે. તો આ માહિતી આપણે ધ્યાનમાં રાખીશું. પરંતુ મિત્રો આ જ એક્ઝામ્પલ ને આપણે બીજી રીતે આપણે જો ગણવું હોય તો એનું પણ એક નાનકડું જે સૂત્ર છે એ આપણે ધ્યાનમાં રાખી શકીએ. નાનકડું જે સૂત્ર છે એ ડાયરેક્ટ સૂત્ર આપણને મળે ડેલ્ટા U બરાબર C1 C2 V2 V1 નો સ્ક્વેર ભાગ્યા બે કૌંસમાં C1 વત્તા C2 આ
સૂત્ર ગુમાવાતી ઉર્જાનું આ સૂત્ર પહેલા તારવેલું છે અને એના ઉપરથી આપણે નક્કી કર્યું છે C1 600 લેવાના, C2 600 લેવાના, V2 200 લેવાના, V1 શૂન્ય લેવાનો, C1 C2 ખ્યાલ આવી ગયો. વર્ગ કરીને સાદુરૂપ આપો તો સીધો તમને 6 × 10⁻6 જૂલ જવાબ પ્રાપ્ત થશે.